તો કેમ છો મારા ગલેજા? હું છું નીલ ડગરા અને સ્વાગત કરું છું તમારો એક મારા નવા વ્લોગમાં. પાછળ બેકિંગ આવી છે કારણ કે મારે જવાનું છે અત્યારે આઈટીએ. 6 વાગે ઉઠી ગયો છું, 6:30 થઈ ગયા છે. અત્યારે થઈ ગયું તૈયાર, નાહી ધોઈને વાળ સુકાય છે અત્યારે. તો હમણાં નીકળી જાવ એટલે 6:30 બસ આવશે. 6:30 તો નહીં જ આવે કેમ કે મોડી જ આવે, આપણે ખબર જ છે. 7 વાગે આવશે બસ, તો આપણે વહેલા પહોંચી જાય. વहाँ પહોંચીને આપણે 9 વાગે ક્લાસમાં આવી જવાનું છે કારણ કે નવા સાહેબ આવ્યા જેમ કહે છે લોકો. હું ગયો નથી આજ પહેલો દી છે કેમ કે 3 દી થયા ચાલુ હતું અને હું આજ જાઉં છું છે. જાય હવે હું છે જોઈએ આપણે. કદાચ બ્લોગમાં તો નહીં દેખાડી એવું કારણ કે એ ફોન યુઝ નહીં કરવા દે લગભગ, તો કેમ કે અંદરથી સાહેબ આવ્યા છે તો સ્ટ્રીક કહે થોડા ઘણા. ઇંગ્લિશ નથી આવડતું તો એ બોલું થોડું ઘણું હાલે રાખે. એ તો હાલો નીકળી જાઉં. થોડોક વાળ પીના તો જરા ફૂકવી લવે નહીં. તો મિત્રો બર્થડે છે આ ભાઈનો. આજે અમે નાસ્તો કરો ઘણું કરી લીધું. નાસ્તો આ છેલ્લું છે ને અમને યાદ આવ્યું આ જામનગરનું છે પણ આનું નામ નહીં આવડે. બોલતા ભાઈ કાંઈક તા જો આ જામનગરનો મારા નામ તું બોલતા જોઈ જોયું. આ કે ફ્રેન્ચ ફ્રાય, કે ચીઝ ફ્રેન્ચ ફ્રાય નહીં, આ ચીઝ ગાર્લિક બ્રેડ નહીં, ખાલી ફ્રેન્ચ ફ્રાય ને ગાર્લિક બ્રેડ હાલે લાગે. કાંઈ વાંધો નહીં મિત્રો, અમે નાસ્તો કરી લઈ પછી મળી. અહીંયા જાય છે ઠંડુ પીવા મિત્રો. હા કાકા પાસે શરબત. તો મિત્રો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ અત્યારે ઠંડુ પીવા કાકા પાસે. મને ખબર નથી કેવું બનાવે, હું તો પહેલી વાર લઈ આવ્યો. હા કાંઈ કાકા લીંબુ શરબત છે ને? બનાવી નાખો તમારે લીંબુ 3 સડાવે તો સોડા બનાવી દો શરબત. બરાબર. કેટલાનું કર્યું નાસ્તો? 330 નું બિલ આવ્યું. 330 નું આ એકલો ખાઈ જાય એવું તમને લાગે? આ જી ખાધું ને પહેલી વાર ખાધું હે આજે. ના મેં તો ખાધું. આનું કહું હું આ જી ખાધું યાર. જામનગર નો થઈને આમ કેમ યાર? હોય ભાઈ હોય એટલે તું બહાર નથી નીકળતો એવું છે? હા ધોરો છે એવું લાગે જ છે, બહાર નથી નીકળતો. કાકા બનાવે છે. શું કહેવો તું? એટલે આમ તારું ફેસમાં બહાર નથી નીકળતો તો અંદર બધું થઈ જાય. અંદર કે થઈ જાય બધું. સાચો ગાચો ભાઈ. બસ આવી આ શિવ કૃપા એ શિવ શક્તિ ને પાછળ કૃપા પડી. આપણી ગાડી દેખાડે તો પડી. ઓહો વાંચે જ પડી છે આપણી ગાડી. જો આવી રહી એક ગાડી, અમે આ લઈને રખડી હે વાં પડી નહીં ગાડી આપણે વાં પડી છે. કાં આ લઈ લીધી લગભગ. ઓ હા ડીપે જઈને દેખાડી. તો આપણે લીંબુ જોતા હોય લઈ જાઓ 10 કિલો. પાછળ મારા જો બુલેટ લઈને પડે. ઓ ભાઈ હા એ જાય જોઈ લ્યો. માંગીને તો પડી ગયું બુલેટ. બોલો 4 લાખ કે બુલેટ એટલે. મિત્રો આ ભાઈબંધ વિશે ઓટલું બોલ્યો કાંઈ ખબર નહીં. આમ નામ મને હમણાં ખબર પડી. હું હતું એ પાછું ભૂલી ગયું. વિશાલ. આ ભાઈબંધી કહેવાય, નામ નથી ખબર પણ ખેંચી લઈએ. મારી ગાડી એની જ છે. ગાડી એની જ છે. આખું હું મને ઓળખતો નથી. મિત્રો લીંબુ શરબત પીને અમે નીકળી ગયા. બોલો નવો આવ્યો ને ખબર નથી. ગાડી એની જ છે તોય નથી ખબર. અમે નીકળી ગયા છીએ અત્યારે એસટીએ નીકળી ગયા. એસટીએ હવે જલ્દી જાય બસ. ભાઈ કેટલા વાગ્યા? જેટલા વાગ્યા એટલે 1 ના વાગવો જોઈએ કેમ કે 1 વાગે તો બસ આવી જાય. અહીંયા ભરાણી શું કહેવાય ને ભાઈ ગુજરી. આજ શું વાર છે? પહોંચી ગયા ડીપે મિત્રો. અમે જોઈ લ્યો આવી ગયા. આટલી વાર લાગે મિત્રો. આમ બેસી ગયા બસમાં. બહુ મોડા પહોંચ્યા. બસ કઈ નહીં ઊભી છે. માથે 15 મિનિટ થઈ ગઈ તો એ ચાલુ નથી અને અમે બીજાની સીટ જટીને બેસી ગયા. કેવું જરૂરી ઓલા ભાઈબંધ એને દેખાડી દે ને બિચારા. એનો વાહે વયો ગયો. ક્યાં આ બેઠો બે આ બાજુ બરાબર છે. ભલે બેઠા હાલો આપણે આપણું કામ ગોલો ખાઈએ ગોલો. મિત્રો પાછું બસમાંથી ઉતરવું પડ્યું કેમ કે આનો એને કાંઈક છેડાછેડી કરે છે. જો અહીંયા પાવર નથી આવતો. બેટરી ભરી ગઈ. પાકું જ છે બેટરી ભરી ગઈ. ઝૂમ કરીને દેખા ખબર નહીં આ કાંઈ કરે છે. જો બેટરી ગાડી કેબલ પડે ને બીજામાં કનેક્શન દે. આ બીજી ગાડી લઈ આવ્યા છે. હવે અમે બધા બેઠા અહીં વાડીનાર વાળા કઈ ચાલુ થાય જોઈએ. એક તો માન જગા જઈતી હતી અહીંયા હોય ગઈ. જગ્યા માન જઈતી હતી એટલું માન ગયું હતું. ઉતરવાઈ ગયા કોઈ જાય બીજું.
તો મિત્રો એક ફાયદો થયો, બસ જ બદલાવ નહીં. આવો કંડક્ટર હોવો જોઈએ. બસ જ ભાઈબંધ નવી લઈ આવ્યો. ઓલી ખરાબ પડી હતી કે માઈ ગઈ કે આપણે બસ બીજી લઈ ગઈ. આ ખરાબ છે, કાંઈ વાંધો નહીં, નવી ઉપાડી નવી ઉપાડો, આપણું જ હતું. તો મસ્ત પહોંચી જાય, 4 વાગી જાય. 4 વાગી જાય. સ્ટીલમાં 600 રૂપિયા પૈસા દીધા. આ પડી આપણી ફોર્ચ્યુનર જાણે પહોંચ્યું ભલે ને પડી, વાંધો નહીં. પછી કાલ લઈ જાય ભાઈ. આગળથી ભાઈબંધ જઈએ. શું વાત ફોર્ચ્યુનર ની લીધી લઈ લીધી, તને ના ખબર હોય. લેજેન્ડ લીડર એડિશન. તો ફાઇનલી મિત્રો આપણે આઈટીઆઈથી પહોંચી ગયા અહીં ઘરે, અને ઘરે આવીને મસ્ત જો ફ્રીજમાં ઠંડુ પડ્યું હતું, પી લો. તડકો લાગ્યો છે બહાર જોરદાર, મજા ના આવે આ તડકામાં. મસ્ત છે હો કેમ બાબા. ઘર તો બંધ હતું, ખબર નહીં ક્યાં ગયા બહાર ગયા. ભૂખ તો લાગી નથી તો વાંધો નથી, નાસ્તો કરીને આવ્યો ને એટલે વાંધો ના આવે. ને આજે નાસ્તો એટલો કર્યો એ તો બ્લોગમાં ના આવ્યો, કેમ કે મોડો મેં બ્લોગ ચાલુ કર્યો. હું ભૂલી ગયો તો બ્લોગ બનાવતા કે બ્લોગ ચાલુ કરવાનું છે. અડધો નાસ્તો કરી લીધો, કાંઈક સેન્ડવીચ ને બર્ગર ને શું હતું, વડાપાઉં ને દાબેલી ને બધું ખાઈ લીધું આગળ. તો છેલ્લે યાદ આવ્યું ગાલી ને આવીને મેં કીધું બ્લોગ તો બનાવી લઉં થોડુંક. ભાઈબંધનો બર્થડે હતો, ભાઈબંધ તરફથી પાર્ટી હતી આજે. અને મિત્રો આઈટીઆઈમાં હે ને હું પહોંચ્યો ને, અમારે છે ને ઓજીટી ચાલુ છે. ઓજીટી એટલે છે ને આપણે 2 વર્ષ પૂરા થાય ને પછી ઓજીટી આવે. એમાં એવું હોય કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં જે કંપનીમાં જે વસ્તુ કામ આવે ને એ વસ્તુ પછી શીખાડે કે આવી રીતે આમ કંપનીમાં આવશે. બધી રીતે જે વસ્તુ હોય ને અત્યારે આપણે શીખાડે છે. જે અંદરથી પેશામાંથી બિઝનેસમાંથી ક્યાંથી આવ્યો છે, એ સાહેબ આવ્યા છે, ખબર નથી મને ક્યાંથી આવ્યો છે. હું આજે જ ગયો, 3 દિવસે ચાલુ થયું કે 3 દિવસે તો હું ઘરે હતો, કારણ શું હતું મારે નથી કેવું, હું ઘરે હતો. તો એટલા માટે આજે હું ગયો હતો ને આજે મને ખબર પડી. અને મારે એક ચોપડો પર લેવાનો હતો, એ ભૂલી ગયો હું. મારે હમણાં જાય હું લઈ અને લખી નાખું. ભાઈબંધનો ચોપડો લઈ આવ્યો હું આજે ને, ભાઈબંધમાંથી ચોપડો લીધો, બલ્પેને ભાઈબંધને લીધી, એનામાંથી લઈ ભાઈ ચોપડો રાખી દીધું. મેં લીધું રાખું, ઘરે જઈને બીજું લખી લે. અટાણે હું ચોપડો લેવા જાઉં છું, પહેલે ચોપડો લઈને લખી લઉં પહેલે, કેમ કે એ કામની વસ્તુ એ નકર હું લખું નહીં. પણ આ છે ને કામની વસ્તુ એ જે લખવાની છે ને એ લખી નાખું. તો મિત્રો મેં હમણાં તમને એમ કીધું કે હું 3 દિવસે ઘરે હતો, અને મેં એમ કીધું કે મારે નથી ગયું, પણ હું તમને કહી દઉં છું કેમ કે એ વાત જ એવી છે. એ 3 દી એટલે હું ઘરે હતો કારણ કે મારા ફઈનો દીકરો છે ને એ ગુજરી ગયો હતો. તો એમાં થયું એવું હતું કે એને ને મગજનો અટેક આવ્યો હતો. હું તમને એટલા માટે કહું છું કેમ કે તમને એવું કાંઈ ના થાય એના માટે, કે એમાં એવું છે કે એને અઠવાડિયા કા એ જ દી છે ને જે જ્યાં કામ કરતો ને ત્યાં ચક્કર આવી ગયા હતા અને પડી ગયો હતો. પણ એ છે ને ઇગ્નોર કર્યું કે આ નોર્મલ વસ્તુ છે ને, એમ હતું કે તડકો છે ને એના કારણે મને ચક્કર આવ્યા છે, અને એને એવી રીતે ઇગ્નોર કરી નાખ્યું. પછી એ ઘરે નીકળી ગયો અહીંયાથી, બસમાં બેઠો. પછી ખંભાળિયાના ટોલ નાકે પહોંચ્યો ને તો એને ગભરામણ થવા માંડી ગયા. બસમાં બેઠો, એને એમ હતું કે બસમાં બેઠો એટલે મને ગભરામણ થઈ ગયા. પોતે ટોલ નાકે બસ ઊભી રાખી ને પોતે ઉતરી ગયો અહીંયા. પછી આમ આગળ હેલો જતો હતો, પણ કહેવાય ને કે આમ ચક્કર આવે એટલે આમથી આમ થવા માંડ્યું. તો કોઈ આમ ધ્યાન ના દીધું, વધારે ગયો ટોલના ઊભા તો કોઈએ ધ્યાન ના દીધું એમ. તો બિચારા પોતે છે ને આમ સીસીટીવીમાં અમે જોયું, કેમ કે આ સીસીટીવી લાગેલા ને તો અમે ફૂટેજ જોઈએ એમાં કેવી રીતે શું થયું. પોતે આમ સાઈડમાં વયો ગયો ને ઠેલીએ ઘા કરી નાખી, પોતે બેસી ગયો ને આમ મગજનો અટેક આવે એટલે બેસી જ જવાનું છે માણસ. પછી એને ચક્કર આવ્યા ને પોતે બેભાન થઈ ગયો. ને કોઈક આવ્યું, ઘણા લોકો આવ્યા જોયું, પણ કોઈએ છે ને એને આઈડ્યો નહીં કે કોઈએ પૂછ્યું નહીં. ઘણી વાર તો અહીંયા બેઠો રહ્યો. એક એના કારણે વધારે તો છે ને એ બચી ના થઈ ગયું, એવી રીતે થયું, કેમ કે બહુ વાર થઈ ગઈ ત્યાં બેઠો તો એને. પછી માણસો ભેગા થયા અને એને ખબર પડી કે આમ થયું છે. પછી એને લઈ ગયા ખંભાળિયા લઈ ગયા. ખંભાળિયાથી ભાઈ ના પાડી દીધી ચોખ્ખી કે અહીંયા કાંઈ નહીં થાય. પછી લઈ ગયા જામનગર લઈ ગયા, ત્યાં એડમિટ કર્યો. એટલે પહેલે હતું આમ થોડું ઘણું ભાન, કે પછી એ કોમામાં જ વયો ગયો. પછી બહાર તો આવ્યો જ નહીં કોમાથી, કે કાંઈ બોલી પણ ના શીખો. 4-5 દી એવી રીતે રહ્યું. પછી છેલ્લે વેન્ટિલેટર ઉપર હતું. પછી છેલ્લે છે ને આમ સમજી લ્યો ને એની શું કહો હવે તમને, એમ મેં જોયું પણ એને છે ને છેલ્લે વેન્ટિલેટર ઉપર હતો, બચી ના થઈ ગયું એમ.
એટલે હું તમને એમ કહું છું કે તમને કંઈ પણ એવું માથામાં દુખાવો કે કંઈ પણ એવું થાય ને તમે ડૉક્ટર કે સલાહ લ્યો, પહેલે લઈ લેવાની. એમ ઇગ્નોર નહીં કરતા ગમે કોઈ પણ. તમારા હું તમને એમ કહું કે તમારા વાહે એવું કંઈ ના થાય એટલે હું તમને કહું છું કે તમે ડૉક્ટરની સલાહ લ્યો તમને એવું કાંઈ ના થાય. બસ એ જ કારણ હતું કે હું તમને ઘરે હતો અને અહીંયા ગયો હતો. તો મિત્રો જેઠાલાલ ચાલુ કરી દીધું, મસ્ત જમી લીધું થોડું ઘણું. હવે તરબૂચ છે જોરદાર મસ્ત છે. બધું અંદર ફ્રીજમાં જ પડ્યું હતું, મેં કીધું ખાઈ લઉં. હવે પડ્યું છે તો ખાવાનું જ છે. તો મિત્રો હું આવી ગયો તો અત્યારે આદિ પાસે. અમારે હે ને સાંજે જવાનું છે પ્રોગ્રામમાં, એવું વિચારી હજી નક્કી નથી કર્યું જવું છે કે નથી જવું. પડાણા ગામમાં છે દાદાનો મેળો છે. આજે હતું સવારમાં અમે હું તો આઈટીઆઈ ગયો હતો યાર, જઈ ના હે ગોજરી ચાલુ છે ને રજા નથી આપતા હમણાં, નકર તો જાતા જ દર ફેરે જાઉં. હવે સાંજે આજે પ્રોગ્રામ છે તો સાંજે લગભગ અંબે વયા જાય. તો મિત્રો અમે જણા નીકળી ગયા છીએ અત્યારે રાઈડ ઉપર. મારે બેઠા બેઠા વિચાર આવ્યો કે બે નીકળી જાય આ બાજુ, મજા આવે જવું. તમને સનસેટ દેખાડું થોડું. એ બાજુ પાણી લગભગ નથી અહીંયા હમણાં નદીમાં, કદાચ હતું ખબર નથી, જોયું નથી હમણાં. તા મારો એક વિડીયો છે એમાં તમને મેં દેખાડ્યું છે. એ બાજુ નદી છે ને એ બાજુ જાઓ અત્યારે. જંગલ નહોતું, જંગલવાળો વિડીયો એ મજા આવે એ બાજુ જાય. તો મિત્રો અમે આવી ગયા અત્યારે, જોઈ લ્યો આશાપુરા. આ બાજુ વિડીયો બનાવ્યો તો તમને ખબર જ હશે. હું દેખાડ્યું હતું મેં, ત્યાં પાણી હતું, અત્યારે નથી કાંઈ. હતું ત્યાં ખબર નથી, જોઈ લેજો વિડીયો જોવું હોય તો. ત્યાં લગભગ હતું એમ, જોઈ લ્યો. આ બાજુ તમને દેખાડું, સીન આવે છે જો. જો અહીંયા શિયાળાનું ગજલું બેઠું છે, તમને નહીં દેખાતું હોય, ઝૂમ કરું હું. જો આવ્યું આ રહ્યું. અહીંયા ના દેવાય કેમ કે કદાચ મોટા છે આ છે તો મિત્રો હાંજ પડી ગઈ. આવી ગયો બેહવા થોડીક વાર. મારો પગ તૂટી ગયો છે. આનો પગ ભાંગી ગયો. હું પાટો બાંધવા ભૂલી ગયો. પાટો કાઢ નાખ્યો લઈએ. આ અલગ જ લેવલનો બંદો છે. જો હોજી ગયો, હોજેલો છે હજી. ફ્રેક્ચર હતું, શું થયું તો શું એટલે અવળો દડા જેવડો હુજી ગયો. એટલે થયું તો શું દડા જેવડો હુજી ગયો. આ દિવાલ છે ને, દિવાલ એના માથે ઠેકડો માર્યો, નીચે એવડો મોટો આવી જોયું. આવા ધંધા કરે છે યાર, કરે ક્યાંય હકડા બે હોજેલો છે. હરખો જઈ લી, હજી હોજેલો છે. એમ કરતા. ઓહો આ હજી હોજેલો છે. આ તો કઈ મત ઓછો પાટો હે. કાઢ નાખ્યો. વિચાર તો કરો તો, પાટો ઘરે કાઢ નાખી, ડોક્ટરની જરૂર જ નથી. તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા જજો, અને જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળીએ કાલના બ્લોગમાં. ઓકે બાય.